મિત્રો આપણી સાથે રમીલાબેન છે જેને ખૂબ જ તકલીફ હતી. આપણે તેના થકી જ સાંભળશું, એમના થકી જ સાંભળશું કે એને કેવી તકલીફ હતી. રમીલાબેન, આપને શું તકલીફ થતી હતી ને આપ ક્યાંથી આવો છો ને કેટલા સમયથી આ તકલીફ હતી? સાહેબ 20 વર્ષ છે તકલીફ હતી. અને આપ ક્યાંથી આવો છો? અમે રાપર તાલુકામાં ઓલે ગાગુદર ગામથી. રાપર કચ્છ થી આવો. અને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી? સાહેબ જો પહેલી આવી હાથની, પછી આવી મગજની, એમાં આખા શરીરની પ્રગતિ છે. તો હોદા આવે એટલે આટલા હોદા થઈ જાય. પછી વસણમાં ઉઠીને હાગતી. કેટલા સવારથી હાંદે હું ક્યારે ઉઠું એ કઈ ખબર જ ના હોય. પછી છોકરા બહુ દખી, ઘરના માણસ બહુ દખી, કરગરે હું પાછી રોવું તો રાડ્યું જો ખાવાય ના જો હકી બહુ દખી. એટલે કેટલા સમયથી આ દખી હતા? 20 વર્ષ. 20 વર્ષથી 1 લાખ તો દવાખાના નાખી પડતો કોઈ દી હારું ના દે. 1 લાખ નાખ્યા? વરહો વરહ દર વર્ષે 1 લાખ નાખ્યા? 1 લાખ. આ બેઠા પૂછા એ પોતે હવે તો દખી થઈ જાય કે મારે શું કરવું, ચાલ લઈ જાવ. આખું પાટણ હું એમ કેવું. પછી ઓલ્યો આપણે રાધનપુર હોપા એટલા કર્યા, બધું કરી રહ્યા, કઈ બાકી નહીં. તકલીફ કેવી થતી ને શું થતું? તકલીફમાં તો પીડા એટલે પીડા પીડા ને પીડા. વાંધો ભગવાન કે વિનંતી કરો કે ભગવાન મને હવે રસ્તો બતાય ને હું તો મરી જઈશ. એક મરવા ના જઈએ એટલો બધાને કઈ વરી કે હવે આ પીડામાં નહીં રહી મરી જાય. એવી કરગરતી ગયો રોતી. કોઈ કામ ના થતો તો શું કરવું? મુદાઈને બેહવાનું. પછી મુદારો આવે એટલે પછી મગજમાં રાડ્યો ગયો, ગાંડામાં પગ દીવું. બાકી હવે તમારી ભલાઈ, તમે અમારા ભગવાન થઈને આવી જા, નકર તો અમારે ભગવાને મળ્યા. આપણે નિમિત્ત છે ભગવાને મેં કે નકર અમારે કોઈ હો નતો. અમે બે મુદાઈ જતા એમ કેતા કે ચાલ આવું હોય આખે ચાલ લઈને દઉં. મેં કીધું એવો મારો ભગવાન બીજો શું થાય? છેલ્લે મુદાઈ જાવ. માનસિક રોગ ની ચાલુ કીધી. માનસિક ની દવા ચાલુ રાખી? ચાલુ. તમે ક્યાં ત્યારે પાછી કેવી સાહેબ રાપર ની પી દઉં, માનસિક રોગ વાળા ને પી દઉં. નહીં આવે યાદી આવે પણ કેમ હારી થયો તોય ના થઈ. ને તારે 1-10 દી ચા તમારી દવા નથી, ઊંઘવાની નથી. એકે દવા નહીં? એકે નહીં. તોય કપલેટ મગ કાલે અમે આખો દી હાર્યા કેતરા ખાને. માનસિક ની બધી બંધ અહીંયા આવ્યા પછી બધું બંધ થઈ ગયો. અને કાલે આખો દી મગ હાર્યા ને કાઢ્યા, બારી ઉપાડીને હાર્યા લ્યો તોય કઈ ન થયું. કઈ ના છો. અને આ અહીંયા બેહીને આવ્યા તોય કઈ ના છો. એટલે અહીંયા કઈ દવા ઇન્જેક્શન ઓપરેશન વગર ને કમાને તેમ થઈ ગયો તો કેન્સર હશે ને કોઈ હાથ ના ચાલતા કઈ કેતા ના સાહેબ. અમે એવા વિચારમાં પડી પડીને અમે 12 મહિના દવા ના લેવા હતા. પણ તોય કીધું લ્યો ને આપણે મિનિટ તો કરી. આ વિડિયા જોયા. પછી આ ભાઈ આયા હતા, એને મને કીધું કે એકવાર હાલો કીધું તમારી ભલાઈ અમારા ભાગ ઉઘડે તો. ભાગ ઉઘડી ગયા? ઉઘડી જાઓ તમારો ભગવાન. અમે તો ભગવાન માની ગયો. ભગવાનની કૃપા હોય બા ત્યારે આ બધું થાય. ત્યારે થાય. હવે કઈ તકલીફ નથી થતી ને તમને? ન થતી. તો આ વિડિયો YouTube માં મૂકીએ ક્યાં? મેકો તમ તારે. સરસ. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ છોડો. શરીર ઢીલું રાખી દેજો. શરીર લૂઝ. ઓકે, ઢીલું મૂકી દે. ઓકે. શરીર લૂઝ રાખજો બા. લૂઝ. ઓકે. લૂઝ. ઢીલું મૂકજો માં. હા શરીર. છોડો. ચિત્તા ઉઈ જાઓ માતાજી. ઢીલું મૂકજો. ઊંડો શ્વાસ લ્યો. છોડો. છોડો. લૂઝ મૂકજો. લૂઝ બા.
સાહેબ એટલી પીડા થઈ ગાંડી થઈ ગઈ તો મોન અત્યારે છેલ્લી છેલ્લી દવા હું ગંધન દવાખાના પીતી હતી મોનસિંગ રોગની કેમ